નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્યાં પ્રેમ છે ત્યાં જ પરમાત્માનો વસવાટ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમેલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ? આજે તારીખ 5/5/2025 સોમવાર, વૈશાખ સુદ આઠમ તિથિ છે 7:35 સુધી. આશ્લેષા નક્ષત્ર છે 14 વાગ્યા સુધી, પછી મઘા નક્ષત્ર છે. વૃદ્ધિ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેમના નામાંક્ષર છે ડ અને હ, જે 14 વાગ્યા સુધી છે. ત્યારબાદ સિંહ રાશિ છે કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે અષ્ટમી છે. જી હેમેલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવાનો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. શું? 22/8/1990. જી. અને સ્થળ આણંદ. આણંદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે હું સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરું કેવું રહેશે? જી, જો ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એટલે કયા સંદર્ભમાં, ફિઝિકલ કરવાનું છે કે પછી MCX જેવી વસ્તુઓમાં કોઈના માર્ગદર્શન હેઠળ કરવાનું છે, એ તમારે પહેલાં નક્કી કરવું પડે. પરંતુ જો તમે ફિઝિકલ લેવા માટે વિચારતા હો તો નાના મૂડીરોકાણ સાથે કરવું હિતાવહ છે અને એમાં પણ યોગ્ય માર્ગદર્શન છે. કારણ કે આ લાઈન એવી છે કે તમારા માટે મધ્યમ છે, એટલે ક્યારેક તમને ચિંતા કરાવી શકે. માટે ફિઝિકલ તમારે ગોલ્ડ લેવું અને લાંબા ગાળે તમારી પાસે રહ્યું હોય તો સારો નફો મળતો હોય તો વેચવું, એ વસ્તુ થોડું વ્યવહારુ બને છે અને એ પણ કોઈના માર્ગદર્શન લીધા પછી. બાકી તમારા માટે આ વસ્તુ મધ્યમ છે, એટલે તમે આમાં કોઈ પણ પ્રકારનો ફૂલ ટાઈમ બિઝનેસ ન કરો એ વધુ સલાહભર્યું છે. તે છતાં તમારા મૂડીરોકાણ અને તમારા આયોજન અંગે તમે માર્ગદર્શન લઈ અને ધીરજ અને નાના પાયે કામ કરવું હોય તો કરવું, અથવા અન્ય વ્યવસાયમાં ઝંપલાવવું એ વધુ અગત્યનું છે. જી. પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 27/1/1970. સમય? જન્મ સમય વહેલી સવારે 3:30. અને સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો એ છે કે ઘણા સમયથી શારીરિક તકલીફ છે, કોઈ પણ નિદાન આવતું નથી, એમ ડોક્ટરોની દવા પણ લાગુ પડતી. ડોક્ટરને પૂછીએ તો એમ કહે છે કે ભાઈ કઈ તકલીફ છે નહીં. આગળ જતા કોઈ મોટી બીમારીના સંકેત છે કે પછી શું છે કઈ ખબર નથી પડતી. આનું નિવારણ મળે અથવા તો ત્યારે શરીર સ્વસ્થ આવે. જી જી. જો સૌપ્રથમ તો તમારી કુંડળીની તમે જે વિગત આપી એ પરથી તો એવું લાગે છે કે કોઈ પણ વસ્તુનું નિદાન થઈ શકે એવા યોગ છે, એટલે કોઈ ગંભીર બાબત કે ચિંતા કે અસાધ્ય બાબત લાગતી નથી. એટલે તમે ખોટી ચિંતા ના કરો અને જે પણ દાક્તરી માર્ગદર્શન મળતું હોય એ મુજબ તમે આગળ વધો, એ વ્યવહારુ છે. હવે આ હેતુથી તમે જો શક્ય હોય તો દરરોજ જે સવારે તમે જે પણ ભક્તિ કરતા હોય એ કરો, સાથે સાથે શંકર ભગવાનની પણ ભક્તિ કરો અને રામ રક્ષા સ્તોત્રના પાઠ પણ વાંચો અને એકવાર હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચો, એ તમારા માટે અનુકૂળ છે.
જેથી કરીને તમારે જે પણ આ પ્રકારની તકલીફ છે, વિચારો છે, એમાં નિયંત્રણ આવે તેવું આપણે કહી શકીએ. હાલ સમય 2025 અને 26 પણ એવો છે કે તમને ગંભીર ચિંતા થાય એવી કોઈ બાબત જણાતી નથી. જી હેમિલભાઈ, રાશિફળની જો વાત કરીએ, રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે કોઈની સાથે પણ વિચાર મેળ સારો જોવા મળે, વિચારોની તાલમેલ તમારામાં રહે તેવું બની શકે છે. થોડી ધીરજ રાખવી. કામકાજમાં કે વ્યક્તિગત કંઈ પણ કાર્યવાહીમાં તમે જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. સહકાર પણ તમને સારો જોવા મળે તેવું બની શકે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા વધશે તેવું કહી શકાય, અને એની સારી અસર ધીરજની તમારા કામકાજ ઉપરાંત તમારી દિનચર્યામાં પણ જોવા મળી શકે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બનવા જોગ છે. સદભાવના પણ સારી રહે, તમારામાં સત્કાર્ય કરવાની તમન્ના જાગે અથવા તેવા કોઈ કાર્ય સાથે જોડાવ તેવું બનવા જોગ છે. મિથુન રાશિ આ જાતકોને એના પારિવારિક કાર્યમાં સહયોગ આપવાના યોગ બને છે. કંઈ પણ પ્રકારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપો, એમાં તમને ખુશી અને સંતોષ પણ જોવા મળે. કોઈ જગ્યાએ તમારી જૂની ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય, તેમાં પણ તમને ખુશી અને ઉત્સાહનો ભાવ જોવા મળી શકે. ધાર્મિક વૃત્તિ અને આચરણ આજે તમારી દિનચર્યામાં વધુ રહે તેવું બની શકે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, લક્ષ્મણભાઈ છે. લક્ષ્મણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 25/8/1981. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય છે સુબહ 4:16. કેટલા? સવારે 4 વાગે અને 16 મિનિટ. જી. અને સ્થળ કયું છે જન્મનું? જન્મનું સ્થળ મોરબી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્નમાં આપણે ધંધા રોજગાર માટે હતું. મારે ધંધો ચાલતો નથી અને વ્યવસાય આપણે જે ટ્રકનો વ્યવસાય છે તો એના માટે લેણું છે નથી જાણવું છું ગાડી. જી જી જી. જો તમારો જે પ્રશ્ન જે છે એ અંગે એટલું કહેવાય કે તમારી પરિસ્થિતિમાં આ 2025માં જ સુધારો સંભવિત છે. એમાં પણ જૂન મહિનાથી તમને સંભાવના શરૂ થાય અને એની અસર પણ તમને ક્યાંક ને ક્યાંક આગળ વર્તાતી જાય તેવું બની શકે છે. એટલે તમે એ બાબતે થોડાક હકારાત્મક વલણ પણ અપનાવો. કંઈ પણ પ્રકારનું ચિંતાવાળું વાતાવરણ તમે ઊભું ના કરો કે ખોટા ઉતાળ્યા પગલાં ઊભા ના કરો, એ વધુ અગત્યનું બને છે. આ હેતુથી તમારે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના જે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ છે એ વાંચવા અને સાંભળવા જરૂરી છે. તદુપરાંત ગજેન્દ્ર મોક્ષના પાઠ પણ વાંચવા અને સાંભળવા. તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને આ પ્રકારના તમારા પ્રશ્નોમાં તમને સરળતા રહેશે. જી. યોગેશભાઈ જોડાઈ ગયા છે. યોગેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/92. 15/92. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય ખબર નથી બેન. ઓકે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન જણાવો. મારા લગ્ન નથી થતા. જી. જો ખબર નથી બેન. હા હા, કંઈ વાંધો નહીં. હવે તમારા લગ્ન યોગ અંગે જે વાત કરીએ કે લગ્ન જીવન અંગે, તો એમાં હા, હવે એમાં એવું છે કે તમારે 2025 મધ્યમ છે, 2026-27 ઘણા સારા છે.
એટલે તમે હાલમાં તમે જે પણ જગ્યાએ વાતચીત કરવાની હોય કરો, કોઈ વડીલ થકી, વ્યવહારુ થકી, પરિચિત થકી વાતચીત ધીરે ધીરે કરવાનું રાખો, એ વધુ અગત્યનું છે. એટલે 2025માં તમારે પ્રયત્નો કરવા, અને જેથી કરીને એની સારી અસર 2026 અને 27માં પણ પડે. 26માં તમારા પ્રયત્નોમાં પણ વધુ સારો વેગ મળે તેવું લાગી રહ્યું છે. એટલે તમારે ધીરજ રાખી અને હકારાત્મક વલણ અપનાવો, એ તમારા માટે અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરો અને કુળદેવીને પ્રાર્થના કરો. તદ ઉપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર, જે શુક્રવાર અથવા મહિનામાં કોઈ પણ એક શુક્રવારના દિવસે દર્શન કરવા જવું. એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના શિવલિંગ પાસે, જ્યાં વસ્તુ રાખવાનું પાત્ર હોય ત્યાં આગળ અર્પણ કરી અને શંકર ભગવાન, પાર્વતી માતાને પ્રાર્થના કરવી એ હિતાવહ છે. અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને આગળ જતાં જે યોગ સારો આવે છે એમાં તમારી અત્યારે કોઈ પણ મહેનત હોય એ ફળીભૂત થઈ શકે તેવું આપણે કહી શકીએ. વનિતાબેન જોડાઈ ગયા છે. વનિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય ગણેશ. જય ગણેશ. 28/11/99. જન્મ સમય કયો છે? સવારના બપોરે 3:15. જી. અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ દેવીપુર, મોરબીનું. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના ધંધામાં સેટિંગ જ નથી આવતું. ગમે એ કરે એટલે પાછું જ પડે છે. 99% થઈ જાય, 1% આટું બાકી રહી જાય છે. જી. જો ધંધા અંગે એમનો જે પ્રશ્ન જે છે એના માટે એટલું કહેવાય કે થોડાક પ્રયત્નશીલ રહેવું, અને ઓક્ટોબર માસ પછી પરિસ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે. અને આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે જે રોજે ઘરે બેસીને પૂજાપાઠ કરે એ દરમિયાન ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ એના માટે જરૂરી છે. તદ ઉપરાંત એને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં દર્શન કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને આગળ જતાં પરિસ્થિતિ ધીરે ધીરે સરળ બને તેવું આપણે કહી શકાય. જી. ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10:68. જન્મ સમય કયો છે? જન્મ સમય બપોરે 2 વાગે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ દેગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે એવું છે, મારી સાસરી કચ્છમાં થાય છે, પણ આપનો અવાજ નથી આવી રહ્યો, ધીમો આવી રહ્યો છે. હા, મારી સાસરી કચ્છમાં થાય છે, પણ મારે ઘરનું ઘર નથી. જમીન વેચીને ઘર કરવું છે, જમીન વેચાતી નથી. જી. જો તમારે આના માટે એટલું કહી શકાય કે હાલમાં તમે પ્રયત્ન કરો તો, અને ધીરે ધીરે પ્રયત્ન કરો, કંઈ પણ પ્રકારની ઉતાવળ ના કરો. યોગ્ય માર્ગદર્શન અને જરૂરી વસ્તુઓ સાથે તમે આગળ વધો એ વધુ અગત્યનું છે. યોગ તો તમારા સારા દેખાઈ રહ્યા છે, એટલે તમારું આ કાર્ય થઈ શકે અને તમારું થોડું પસંદગીનું અથવા ધારાધોરણ મુજબનું પણ થાય તેવું લાગી રહ્યું છે. હવે આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની તમે માળા કરો, પ્રાર્થના કરો એ જરૂરી છે. અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમારી પરિસ્થિતિ જોવા જઈએ તો તમારું આ કાર્ય ધીરે ધીરે આ વર્ષે આગળ વધે અને યોગ્ય સમયે સારી રીતે સંપન્ન થાય તેવું આપણે કહી શકીએ. શંકરભાઈ જોડાઈ ગયા છે. શંકરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/10/1964. જન્મ સમય કયો છે? 3:30 વાગે સવારે. અને જન્મ સ્થળ? ડભોઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
પ્રશ્નમાં એવું છે કે ઘરમાં ઘડિયાળ કઈ દિશામાં રાખવી? જી જો આ બહુ જ સારો પ્રશ્ન અને એકદમ જો ને કે દરેક લોકો માટે વ્યવહારુ માર્ગદર્શન મળી રહે. ઘડિયાળ એવી છે કે કઈ દિશામાં રાખવી એટલે ઘડિયાળ હોય, કેલેન્ડર હોય, ડાયરી હોય વગેરે જે સમય સૂચક વસ્તુ છે એ ઘડિયાળમાં દક્ષિણ દિશા સિવાય કોઈ પણ દિશામાં તમે રાખી શકો ખરા. અને એમાં પણ જો વ્હાઇટ ડાયલવાળું ઘડિયાળ હોય એ પૂર્વ દિશામાં ઘણું સારું ફળદાયી હોય તેવું અનુભવમાં આવ્યું છે. એટલે તમારે ઘડિયાળ જે રાખી છે એ તમારે દક્ષિણ દિશા સિવાય કોઈ પણ દિશામાં રાખી શકો. અને ખાસ કરીને તમારા ડ્રોઈંગ રૂમનો મુખ્ય દરવાજો હોય એની ઉપર તમારે ન રાખવી, એની આજુબાજુ રાખી શકાય. ઘણા લોકોને ટેવ છે કે બહાર નીકળતા સમય જોઈને જવાય, પરંતુ દરવાજાની ઉપર ઘડિયાળ ન રાખવી, એની આજુબાજુ ક્યાંય પણ તમે રાખી શકો. એટલે દક્ષિણ દિશા સિવાય તમે કોઈ પણ જગ્યાએ ઘડિયાળ રાખી શકો એ વસ્તુ વધુ વ્યવહારુ છે. નીલમબેન જોડાઈ ગયા છે. નીલમબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24 મારે મારા બાબા વિશે પૂછવું છે. 24/11/08 જન્મનો સમય છે 9:45 થી 10 નો. જી, અને સ્થળ? સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે અત્યારે 12 કોમર્સમાં છે, તો આગળ એનું ભવિષ્ય કેવું રહેશે અને આગળ જોબનું બી અભ્યાસ અને જોબ વિશે પૂછવું. જો સૌ પ્રથમ તો એ ધોરણ 12માં છે તેની શુભકામના પણ આપી દઈએ કે આગળ એની કારકિર્દીનું સારું વર્ષ છે તો એમાં એની આગળ વધે. સૌ પ્રથમ તો એટલું કહેવાય કે એના માટે જોવા જાઓ તો કોઈ પણ વસ્તુ મેનેજમેન્ટ છે, ટ્રેડિંગ છે, કોમ્પ્યુટર, કોમ્યુનિકેશન જેવા PR એટલે પબ્લિક રિલેશનને લગતા કોઈ વિદ્યાભ્યાસ હોય તેવા અભ્યાસમાં એ આગળ કારકિર્દી સારી રીતે બનાવે. તમે જો શક્ય હોય તો કીધું હોય કે કઈ બાબતમાં રસ છે અથવા એને જવાની ઈચ્છા છે તો તમને એ બાબતે થોડુંક વધુ વિસ્તૃત કહી શકાય. પરંતુ એક આ ગ્રહના આધારે જોઈએ તો એના માટે આ વસ્તુ વધુ અગત્યનું બની રહી છે. અને એ પણ ગણતરી કરીએ કે આગળ એની કારકિર્દી સારી બને અને સારો અભ્યાસ થાય એ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી મંત્રની એક માળા કરે અથવા ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. જેથી કરીને એના વિદ્યાભ્યાસ પર પણ સારી અસર પડશે અને એની સારી બાબત કારકિર્દી પર પણ પડશે. એટલે જો આ પ્રકારના વિષય જો એ અથવા એને રિલેટેડ કોઈ વિષય ભણવા માટે અને કારકિર્દી બનાવવા માટે વિચારે તો એને સારું પરિણામ પ્રાપ્ત થાય તેવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યસ્તતા આજે તમને થોડીક વધુ રહે. નાના નાના કામકાજમાં સમય વધુ પસાર થાય. આતુરતા તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા રહે. વિચારો પણ તમને વધુ આવે. નાની નાની બાબતોમાં મગજ વિચારશીલ થઈ જાય તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. તમારા કામની કદર થાય. સારી જગ્યાએ કોઈ કામ કર્યું હોય તો તેની નોંધ પણ લેવાય, પ્રશંસા થાય તેવું આજે બની શકે છે. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. તમને એના વિચારો વધુ આવે, તેવા કાર્યો કરવા તરફ મન પરોવાય તેવું પણ બને. તમે જે પણ કામકાજ કરો છો, સામાજિક હોય, આર્થિક હોય કે કંઈ પણ, એ કામકાજનો તમને સંતોષનો પણ અનુભવ થાય. મનમાં કામ કર્યાની ખુશી પણ અનુભવાય તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હોય તો એમાં સારી વાત બને કે સારું કોઈ કારણ જોવા મળે તેવું બની શકે. કામકાજમાં તમને સહયોગ મળે જેની સારી અસર કામકાજ પર પડે.
તમારા વિચારો ઉત્સાહ પર પણ પડે તેવું આજે બની શકે છે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય અને મળ્યા પછી પણ તમે સંતોષની લાગણી અનુભવો તેવું બનવા જોગ છે. જી, વિશાલભાઈ જોડાઈ ગયા છે. વિશાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1995. ફરી એકવાર જણાવશો? 1995. જી, સમય કયો છે જન્મનો 11:45 રાતે. અને જન્મ સ્થળ? ધોળપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ 20,000 જોબ સારી મળશે અને ત્યાંથી બીજી જોબ 20,000 મળશે અને લગ્ન માટે. જો જી, હવે એના જોબ માટેનો જે પ્રશ્ન જે છે તો એના માટે એટલું કહેવાય કે 2025 આશાસ્પદ છે. એટલે એને કોઈ સારી જગ્યાએ જોબ મળે અથવા જોબમાં સારો સુધારો કે પરિવર્તન કે પસંદગીનું કાર્ય કરવા મળે તેવું બનવા જોગ છે. તેમાં પણ ખાસ કરીને ઓક્ટોબર માસની આસપાસ સમય થોડોક વધુ બળવાન છે. એટલે એ આસપાસ પણ તમને એના ચાન્સ વધી જાય તેવું બની શકે. બીજો જે પ્રશ્ન જે છે એના માટે પણ તમારે હાલ પ્રયત્ન કરવા હિતાવહ છે, કારણ કે 2025 આ બાબતે સારું છે, 26 મધ્યમ છે અને 27 પણ સારું છે. એટલે તમે યોગ્ય વ્યવહારુ ઢબે મહેનત કરો અને આગળ વધો ધીરજ રાખીને, એ તમારા માટે સારી વસ્તુ છે, જેથી કરીને આ યોગ્ય સમયમાં તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જી, હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમને લોકો સાથેના સંપર્ક વધે. કંઈ પણ કારણ પ્રસંગ એવું બને કે લોકો સાથે તમારે આજે મુલાકાત વધે તેવું બને. તમારામાં રહેલી પ્રતિભામાં પણ આજે વધારો થાય. લોકો આગળ તમારી પ્રતિભા સારી અંકાય તેવું બને. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય, વ્યવહારુ હોય, સામાજિક હોય કે અંગત, એ વાર્તાલાપ આજે ઉત્સાહપૂર્વક રહે. કોઈ જગ્યાએ તમારા મનની વાત પણ તમે રજૂ કરી શકો તેવું પણ બનવા જોગ છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મન આજે કંઈ પણ કારણસર થોડુંક અશાંત રહે તેવું બની શકે. વાતચીત કરવામાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું માટે આજે આ બાબતે પણ થોડીક ધીરજ રાખવી જરૂરી છે. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે, એમાં ક્યાંક સમય નાણાંનો વ્યય થાય, કોઈ અગત્યનું કામમાં ચૂક ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ધન રાશિ, આ જાતકોને આજે તેના કામ પર પ્રભુત્વ સારું જોવા મળે, જેની સારી અસર કામકાજ પર પણ પડે. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય એ આજે વાતચીત શક્ય બની શકે, એનો સારો માહોલ પણ ઊભો થઈ શકે તેવું લાગે છે. વિદેશને લગતું કંઈ પણ કાર્ય કરવાનું હોય એ કાર્ય આજે લાભપ્રદ કે આશાસ્પદ પણ બને. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન આતુર આજે વધુ દેખાય, જેને કારણે તમારા સ્વભાવમાં થોડીક ઉતાવળ વૃત્તિ પણ આવી જાય, માટે ધીરજ રાખવી. કોઈ જગ્યાએ પસંદગીની વાત બને એનો તમને સંતોષ પણ જોવા મળે. વ્યવસાયમાં કોઈ સારી તક દેખાય તેવું પણ બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કાર્યમાં વ્યસ્તતા વધી જાય. નાના નાના કામકાજમાં સમય વધુ પસાર થાય. કામમાં આજે ઉત્સાહ પણ સારો જોવા મળે. કોઈ પસંદગીનું કાર્ય કરવાનું હોય એ પણ આજે સંભવિત બની શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવામાં ક્યાંય કટાક્ષ ભર્યા શબ્દ ન બોલવા એ હિતાવહ છે. થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી એ પણ અગત્યની છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.